Painted Painless Learning. જય હિન્દ. ધોરણ 9 ની અંગ્રેજી વિષયની પ્રથમ પરીક્ષાની તમે તૈયારી જોરદાર કરી રહ્યા છો એવું તમને લાગતું હશે. જો હકીકતમાં જોરદાર ચાલી રહી હોય તો સેલ્યુટ છે બોસ. બાકી જો વેમમાં હોય કે સાહેબ પ્રથમ પરીક્ષા એટલે કે 6 માસિકની પરીક્ષા તો દર વર્ષે આવે છે, એવી જ એક્ઝામ આ વર્ષે આવી છે અને દર વર્ષે જેમ પરીક્ષા વહી જાય છે એમ વહી જાય છે. તો દોસ્ત આ ધોરણ 9 છે. તમે ઘરે પણ અથવા શિક્ષકો પાસે પણ સાંભળતા હશો ને કે ધોરણ 9 છે એ ધોરણ 10 નો પાયો છે. બિલીવ મી, ઇટ્સ ટ્રુ. આ વાત સાચી છે. વિથ સ્ટ્રેટેજી, ફોકસ સાથે જો મહેનત કરીશું ને તો અંગ્રેજી વિષયમાં પૂરામાંથી પૂરા માર્ક 50 માર્કનો મૂળ તમારે પ્રથમ પરીક્ષાનો પેપર આવે. સો પૂરામાંથી પૂરા માર્ક પણ તમે મેળવી શકો અથવા 45+ માર્ક પણ તમે મેળવી શકો. ચાહે અઠવાડિયાની વાર હોય એક્ઝામની, 2 અઠવાડિયાની વાર હોય કે પછી વાર હોય 3 અઠવાડિયાની. પણ સ્ટ્રેટેજી હારવાર હવે કયા દિવસે કયું કરવું, કેટલું કરવું, એ પ્લાનિંગ છે એ તમારે ટાઈમ ટેબલ જાતે બનાવવાનું છે. પણ હું તમને ઓવરઓલ જે કાંઈ પણ સ્ટ્રેટેજી છે એ આજના સેશનમાં આપવાનો છું. સેજ વિચારજો, આ મુજબ મહેનત થાય તો કરી લેજો. બિલીવ મી, ધોરણ 9 એ હકીકતમાં ધોરણ 10 નો પાયો છે અને તમે આ પ્રમાણે સ્ટ્રેટેજીથી મહેનત કરશો ને તો તમને મજા આવશે. સો કમેન્ટ કરજો કે તમારામાંથી કેટલા વિદ્યાર્થીઓ છે એ આ મુજબ મહેનત કરશે અને સ્ટ્રેટેજી સાથે આ વર્ષે ધોરણ 9 ના અંગ્રેજીનો પેપર છે એ અટેન્ડ કરશે. પેલા આપણે મસ્ત મજાનું પ્લાનિંગ સમજી લઈએ શું વાત છે. મોટી મોટી 4 અલગ અલગ રીતના ક્વેશ્ચન છે ને એ આપણા ક્વેશ્ચન પેપરમાં આવતા હોય. જેમ કે એક પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સરનું અલગ જ ગામ છે, હે ને? તો પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર. બીજું તો કે નાનું ઘણું બધું પૂછાતું હોય છે. એક તો કે ગ્રામર છે એ આપણે અલગ પૂછાતું હોય અને એક છે રાઇટિંગ સેક્શન પૂછાતું હોય. દરેક મુદ્દાને ફટાફટ સમજતા જાઓ, મગજમાં સ્ટ્રેટેજી બેસી જાય એટલે કાગળ ઉપર હારવાર ઉતારતા જાઓ. દેન આ પ્રમાણે મહેનત કરવાનું. જેટલા દિવસ બાકી છે તમારી એક્ઝામને એને એ દિવસ પ્રમાણે ટોપિકને વહેંચી દો અને કામ કરતા રહ્યો. આજના દિવસમાં 2 ટોપિક નક્કી કર્યા હતા, થઈ જાય એટલે ટીક માર્ક મારો, કાલમાં બીજા ટીક માર્ક મારો. એક્ઝામ વહી જશે ને સરસ મજાની વહી જશે ને સરસ મજાનું રિઝલ્ટ આવશે, ખબર નહીં રહે. પણ બાકી જો આમ નામ વેમમાં રહ્યા કે સાહેબ પ્રથમ પરીક્ષા તો દર વર્ષે આવે એવી આ વર્ષે આવી, દર વર્ષે વાંચવી એવું આ વર્ષે વાંચવી, તો દોસ્ત આ ધોરણ 9 છે. ખ્યાલ આવે છે? સિન્સિયરલી મહેનત કરવાની છે. સિરિયસલી નથી કહેતો, ગંભીરતાથી નહીં, સિન્સિયરલી, ઈમાનદારીથી, ઓનેસ્ટલી. હે ને? સમજીએ. પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે તમારા સિલેબસમાં અગત્યનો ભાગ ભજવે, કેમ કે 8 માર્કના પેરેગ્રાફમાંથીને ક્વેશ્ચન આન્સર પૂછાય એ તમારી ટેક્સ્ટ બુક એટલે કે ચોપડીના પૂછાય. પોયમના ક્વેશ્ચન આન્સર જે પૂછાય જેમાં સ્ટાન્ઝા આપે એ 2 માર્કના પોયમના ક્વેશ્ચન આન્સર છે. સપ્લિમેન્ટરી રીડર એટલે કે તમારી એક્સ્ટ્રા જે ટેક્સ્ટ બુક છે એમાંથીને 4 માર્કના ક્વેશ્ચન આન્સર પૂછાશે. અને ડેટા કોઈ પણ આપેલો હોય, ચાર્ટ આપેલો હોય કે કોઈ પણ માહિતી આપેલી હોય કે કાંઈ પણ એડવર્ટાઇઝ આપેલી હોય, એ એડવર્ટાઇઝની નીચે 4 ક્વેશ્ચન હશે, 4 આન્સર લખો સાચા તો 4 માર્ક એના. એટલે તમે આમ ગણો ને તો 4 ને 4 8 ને 8 ને 2 10 એટલે 18 માર્કના તો તમારે ખાલી અને ખાલી 50 માર્કના પેપરમાં પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર લખવાના પૂછાય છે. સ્ટ્રેટેજી સાથે તમે સમજી લ્યો કે કઈ પેટર્નમાં ક્વેશ્ચનનો આન્સર કઈ રીતે લખવો પેરેગ્રાફમાંથી ગોતીને. અલગ તો કાંઈ હશે નહીં. ખ્યાલ આવે? એટલે 18 માર્ક છે ને તમારા સિક્યોર થઈ જાય. હવે આ 18 માર્ક માટેનો પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર કઈ રીતે લખવા એના માટેના આપણે સેશન લીધેલા છે. વિદ્યાપત બેચ આપણી શરૂ થઈ ગઈ છે, તમને ખ્યાલ છે. સો વિદ્યાપત બેચની અંદર આ 18 માર્કના જે પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે એ આપણે માત્ર 1 કલાક અને 5 મિનિટની અંદર સમજી ગયેલા છીએ. જો એ સેશન તમે અટેન્ડ ન કર્યો હોય અને અટેન્ડ કરવો હોય, સાહેબ તો લેક્ચર વયો ગયો હવે થોડો અટેન્ડ કરાય, ભલા માણસ રેકોર્ડેડ વિડીયો હજુ પડ્યો છે, એક્ઝામને હજુ વાર છે, હજુ જોવો હોય તો આ 18 માર્ક માટે જોઈ લેવાય. અને એના માટે તમને કાંઈ પણ પૂછપરછ કરવી હોય તો યુ કેન કોલ અસ ઓન 72 72 86 86 71. આના ઉપર કોલ કરી અને બધી માહિતી મેળવી લેજો કે સર આજે પ્રથમ પરીક્ષા માટેની વિદ્યાપત બેચની વાત કંઈક લેક્ચરમાં અનિરુદ્ધ સર કરતા હતા એ શું છે. આગળ વધીએ છીએ. આ વાત થઈ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર કે જે 18 માર્કના છે. આઈ હોપ યુ કેન કેચ ધેટ. એ તમે પકડી લેશો. અને નેક્સ્ટ જે વસ્તુ છે એ નાનું સાહેબ એ શું લાવ્યા તમે નાનું? હું કાંઈ લાવ્યો નથી. એ આવે જ છે. ટ્રુ ફોલ્સ પૂછાય કે ન પૂછાય? ખરા ખોટા 2 માર્કના પૂછાય. હવે જે વિદ્યાર્થીએ યુનિટ બધા સરખા સમજેલા છે he can solve any question of the true false. કોઈ પણ પ્રશ્ન સોલ્વ કરી શકશે ને. બીજી વસ્તુ નાનામાં કઈ છે તો કે સર ફંક્શન પૂછાય ને એ 5 માર્કના પૂછાય.
એક ફંક્શન 3 માર્કના અને બીજો ફંક્શન 2 માર્કના, ટોટલ 3 ને 2 5 માર્કના ફંક્શન પૂછાય. એકદમ ઈઝી રીતના ફંક્શન આપણે શીખીએ છીએ, હે ને? ત્યારબાદનો જે ટોપિક છે નિયરેસ્ટ મિનિંગ તમારે પૂછાશે અને એ 2 માર્કના પૂછાશે અને ખાલી જગ્યા પૂછાશે. પેરેગ્રાફની અંદર 3 ખાલી જગ્યા હશે, ઉપર 3 ઓપ્શન આપેલા હશે, તો એ ખાલી જગ્યા 3 માર્કની હશે. તમે માર્ક્સ કાઉન્ટ કરો ને તો 2 ને 5 7 ને 2 9 ને 3 10 11 ને 12 માર્કનું નાનું નાનું પૂછાય. કેટલા માર્કનું નાનું નાનું પૂછાય ભાઈ? 12 માર્કનું નાનું નાનું પૂછાય. તો ટ્રુ ફોલ્સ ના માર્ક તમે યુનિટ સમજેલા હોય તો આવી જાય. નિયરેસ્ટ મિનિંગ ના માર્ક છે ઈ આવી જાય, ખાલી જગ્યાના માર્ક આવી જાય અને ફંક્શન ના માર્ક આવી જાય. જો ટોપિક બાય ટોપિક તમે હરખા બેહી અને મહેનત કરો તો ખ્યાલ આવે. સો 12 માર્ક અને 18 માર્ક, 18 ને 12 30 માર્ક છે. એ તમારે આ બે વસ્તુમાં થઈ ગયા. સ્ટ્રેટેજી બનાવી અને લાગી જ જવાનું, એટલે 18 ને 12 20 માર્ક છે એ ખીચામાં આવતા થાય. 30 માર્ક. ગ્રામર સેક્શન જે છે એમાં 4 ટોપિક છે તમારે. કંજક્શન એટલે કે સંયોજકો છે એ તમારે 2 માર્કના પૂછાય. એન્ડ ને બટ ને ઓર ને આઈધર, આ બધા શું છે? સંયોજકો છે. એડિટિંગ એટલે કે પેરેગ્રાફ આપેલો હશે, એની અંદર ખાલી જગ્યા હશે અને કાઉન્સમાં ઓપ્શન પણ આપેલા હશે, એ 3 માર્કનું પૂછાય. ગ્રામર આમ અઘરું લાગે પણ એકદમ ઈઝી છે. ડુ એઝ ડાયરેક્ટેડ છે એટલે કે નીચે આપ્યા પ્રમાણે કરો, એ 2 માર્કનું પૂછાય, જેની અંદર તમારે સિંગ્યુલર પ્લુરલ પૂછાવાનું છે અને બીજી વસ્તુ છે એ તમારે જેન્ડર ચેન્જ પૂછાવાનું છે. આ દરેક ટોપિક છે ને એ આપણે વિદ્યાપત બેચની અંદર ડેઈલી રાત્રે 9:30 વાગે ભણીએ છીએ. ટોપિક બાય ટોપિક આ જે પ્લાનિંગ હું તમને કહું છું એ કરી અને શીખીએ છીએ કે નહીં, આજે આ ટોપિક, કાલે આ ટોપિક, પરમ દિવસે આ ટોપિક. અને મેથ્સનું, સાયન્સનું અને ઇંગ્લિશનું 3 મેઇન સબ્જેક્ટની તૈયારી ડેઈલી રાત્રે 9:30 થાય છે. ગુજરાતના મોટી ભાગની સંખ્યાના વિદ્યાર્થીઓ છે પેન્ટેડની વિદ્યાપત બેચ સાથે જોડાઈ ગયા છે. જો તમને એમ થતું હોય કે પ્લાનિંગ વાઇઝ આ વખતે મહેનત કરી અને આ પ્રથમ પરીક્ષાની અંદર માર્ક્સ લાવવા છે, તો તમારે કોન્ટેક્ટ કરવાનો છે. નંબર મેં તમને આપી દીધો છે, 72 72 86 86 71. બેચનું નામ શું છે? વિદ્યાપત. આગળ વધીએ છીએ. એડવર્ટાઈ નથી, એલા આ એડવર્ટાઈ નથી, આ તમને જગાડવા માટેનો સેશન છે. આ વખતે પ્રથમ પરીક્ષા વહી જશે જેમ આગળના વર્ષોમાં, આગળના ધોરણોમાં વહી ગઈ છે. જો મહેનત કરવી હોય, તમને એમ થાય ને એડવર્ટાઈઝ જેવું છે ભાઈ, તો હા એડવર્ટાઈઝ જેવું છે. કેમ ખબર છે? આ બધું 261 રૂપિયામાં છે. હવે જરીક વિચારો, સર્વરનો ખર્ચો, શિક્ષકોનો ખર્ચો, લાઇટ, એસી, બોર્ડ, ટેકનિકલ સ્ટાફનો ખર્ચો, આ બધું કાઢો ને તો 261 માં બંગલા બની જાય નહીં. પણ દોસ્ત એક વસ્તુ છે, બેચમાં ડેઈલી સાથોસાથ હાથ પકડીને મહેનત કરાવવાની છે અને સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે તમારું સ્થાન ક્યાં આવે છે, તમારી મહેનત ક્યાં પોગી છે, એ તમે આંકી શકશો, પોતાનું મૂલ્યાંકન કરી શકશો. અને એ છતાં એવું લાગે બેચ આખી કમ્પ્લીટ કરીને કે સાહેબ 261 મારા તો પડી ગયા, મને તો કાંઈ ફાયદો થયો નહીં, મારું રિઝલ્ટ ગયા વર્ષે 70% આવ્યું હતું, આ વર્ષે 70% આવ્યું, તો આ તમને રિફંડ મળી જશે. ખ્યાલ આવે છે? એટલે મહેનત કરવાની છે ને સાથોસાથ કરવાની છે. એક જ સપનું છે દોસ્ત, સમગ્ર ગુજરાતનું જે કાંઈ રિઝલ્ટ છે એની કરતા 20% રિઝલ્ટ વધારવાનું છે. આગળ વધીએ છીએ. ગ્રામરમાં એક કંજક્શન 2 માર્કના છે, એડિટિંગ 3 માર્કનું છે, ડુ એઝ ડાયરેક્ટેડ 2 માર્કનું છે અને WH ક્વેશ્ચન જે છે એ બીજા 3 માર્કના છે. એટલે ટોટલ WH ક્વેશ્ચન એટલે વોટ ને હું ને હોમ ને એમાંય ઓપ્શન આપે 4. હે ભાઈ, કેટલા માર્કનું ગ્રામર થયું ગણો? 2 ને 3 5 ને 2 ને 3 5, ટોટલ 10 માર્કનું ગ્રામર થયું. હવે આપણે જોઈએ રાઇટિંગ સેક્શન. સાહેબ ઈ શું આવે? એટલે લખ કરવાનું ને ઈવડું ઈ. હે, રાઇટિંગ સેક્શનમાં એક નિબંધ પૂછાય, એસે એટલે કે પેરેગ્રાફ રાઇટિંગ, એ 5 માર્કનો હોય. એની અંદર 3 એસે આપે, 3 માંથી તમારે એક જ લખવાનો હોય. થઈ ગયું ને ઈઝી. બીજો જે ટોપિક છે એ છે કાં તો ઈમેલ લખો અને કાં તો ચિત્ર આપેલું છે પિક્ચર, એનું તમે ડિસ્ક્રાઇબ કરો, એને વર્ણન કરો. સો પિક્ચર ડિસ્ક્રિપ્શન અથવા એના અથવામાં ઈમેલ, એ બીજા 5 માર્કનો હોય. તો તમે રાઇટિંગ સેક્શન જુઓ તો 5 ને 5 10 માર્કનો રાઇટિંગ સેક્શન થાય. એટલે આ સાઈડનો ભાગ જુઓ તો 10 ને 10 20 અને આ 18 ને 12 30, એટલે 30 ને ટોટલ 20. કેટલા માર્ક્સ થઈ ગયા તમારા? 50 માર્કનું ઇંગ્લિશનું પેપર આ રીતે બનશે. કેનું? તો કે સર પ્રથમ પરીક્ષાનું ધોરણ 9 નું અંગ્રેજી વિષયનું. ક્લિયર થાય છે? સો આ સ્ટ્રેટેજી છે કે જેની આપણે ચર્ચા કરી છે. હવે સ્ટ્રેટેજી બનાવ્યા વગર તમે જો મહેનત કરો કાંઈ વાંધો નથી, કરાય ભલા માણસ. દર વર્ષે રિઝલ્ટ આવ્યું છે ને એની કરતા 20% રિઝલ્ટ વધારે આવે એવી અપેક્ષા નહીં રાખવાની. ખ્યાલ આવે છે? સો હવે જાગી જાઓ, સમય બહુ ઓછો છે. આખું ગુજરાત મહેનત કરવા માંડ્યું છે. ટાઈમ ટેબલ બનાવીને ડે ટુ ડે, કલાકે કલાકનું આયોજન કરો અને મસ્ત મજાની મહેનત કરો.
તમે આ સ્ક્રીનશોટ લઈ શકો છો અને તમારી બુકની અંદર ઉતારી શકો છો. હું સાઈડમાં વયો જાઉં. આઈ હોપ તમે સ્ક્રીનશોટ મસ્ત મજાનો લઈ લીધેલો હશે, હે ને? મળીએ છીએ વિદ્યાપથ બેચની અંદર અથવા યુટ્યુબમાં ફ્રી આવા ને આવા વિડીયો આવતા રહેશે. જાતે મહેનત કરી શકતા હોય આ રીતે પ્લાનિંગ કરીને તો ધી બેસ્ટ. જો એમ થતું હોય કે નહીં સર તમારી સાથે ડેઈલી લાઈવ રાત્રે અમારે ભણવું છે, તમને પ્રશ્નો પૂછવા છે, ડાઉટ પૂછવા છે, એનું સોલ્યુશન લેવું છે અને રિઝલ્ટ લાવી તમને અને અમારા માતા પિતાને ખુશ કરવા છે, સો યુ કેન જોઈન વિદ્યાપથ બેચ. મળીએ છીએ કોઈ નેક્સ્ટ એપિસોડમાં. જય હિન્દ, જય ભારત. Painted Painless Learning.